તો હવે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકારણમાં આજે જે સૌથી મોટું રેતફેર આવ્યો છે તેને લઈને જો આપણે વાત કરીએ તો જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી અને તેઓ જોડાઈ પણ ગયા છે અને આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી અને મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ગરિમામય હાજરીમાં તેઓએ ખેસ ધારણ કર્યો અને રાજુ કરપડા લાંબા સમયથી ખેડૂતોના પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે અને અગાઉ પણ આમ આદમી પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે માથે છે ત્યારે જ તેમનું ભાજપમાં જોડાવું એ આપ માટે સૌથી મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે અને રાજુ કરપડાની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ખેડૂત અગ્રણીઓ અને સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આ ઘટનાક્રમ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય સમીકરણો પણ બદલાઈ ગયા છે તેમાં સૌથી મોટો બદલાવ આવી ગયો છે। તો આ સાથે જ લાઈવ જોડાઈ ગયા છે અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા। હવે નરેશ જણાવશો કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે જે રાજકીય સમીકરણ બદલાઈ ગયું છે, શું કહેવું છે તમારે? બિલકુલ ભૂમિ જે પ્રમાણે છે એ જ્યારે થોડા સમય પહેલાં જ્યારે રાજુ કરપડાએ છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલું તે દરમિયાન જ છે એવા સંકેતો મળતા હતા કે તેઓ ચોક્કસપણે છે એ ભાજપનો ખેસ પહેરશે અને એ જે અટકળો હતી તે આજે સાચી પડી છે। આજે ગાંધીનગર કમલમ ખાતે છે એ રાજુ કરપડાએ છે ભાજપના દિગ્ગજ નેતાઓ જે છે ગોરધન ઝડફિયા અને ભાજપના જે ઉપાધ્યક્ષ છે ભરતભાઈ બોગરા તેમની હાજરીમાં છે આજે વિધિવત રીતે છે એ ભાજપનો કેસરીયો ખેસ છે એ ધારણ કર્યો હતો। બરાબર છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તેનો માહોલ જે ધીમે ધીમે જામી રહ્યો છે એ દરમિયાન જ છે એ રાજુ કરપડાનું છે એ ભાજપમાં જોડાવું છે એ અનેક બાબતો જે છે તેના તરફ સંકેત આપે છે। સૌથી પહેલી જે બાબત છે એ છે કે 2027ની જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે તેની અંદર છે એ રાજુ કરપડા છે એ કેવું પ્રદર્શન કરશે તે જે છે એટલે કે રાજુ કરપડાનું જે ભાવિ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે ખાસ કરીને તેમણે જે મત વિસ્તારમાંથી આવે છે ચોટીલા જે વિસ્તાર છે ત્યાં જે છે એ કેવું પ્રદર્શન કરે છે તેઓ તેના ઉપર છે એ 2027માં છે ત્યાં છે એ વિધાનસભાની ટિકિટ તેમને ભાજપમાંથી મળશે કે નહીં તે નક્કી થવાનું છે। એટલે બંને તરફ જે છે એ રાજુ કરપડા અને ભાજપ બંને માટે છે એ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે। ચોટીલા બેઠક જે છે જ્યાંથી રાજુ કરપડા જ્યાં આવે છે તે વિસ્તારની જો વાત કરીએ તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં છે એ રાજુ કરપડાએ ચોટીલા બેઠક પરથી છે પોતાની ઉમેદવારી આમ આદમી પાર્ટીમાંથી નોંધાવી હતી। એ દરમિયાન છે એ કોંગ્રેસના ઋત્વિક મકવાણા જે છે એ સિટિંગ ધારાસભ્ય હતા અને આશ્ચર્યજનક રીતે છે એ રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમણે કોંગ્રેસના જે સિટિંગ ધારાસભ્ય હતા ઋત્વિક મકવાણા એમને ત્રીજા નંબરે છે એ ધકેલી દીધા હતા એ ચૂંટણીમાં। એ વાત અલગ છે કે એ વખતે છે તેમણે ભાજપના જે અત્યારે સિટિંગ ધારાસભ્ય છે શામજીભાઈ ચૌહાણ તેમનાથી 25,000 મતોથી છે એ ચૂંટણી હારી ગયા હતા, પણ એમનું જે પ્રદર્શન જે છે એ તરત જ છે એ ભાજપની હાઈકમાન્ડ જે છે તેના ધ્યાનમાં આવી ગયું હતું અને મને લાગે છે એ મુદ્દો જે છે એ ભવિષ્યના જે પણ ભાજપના આયોજનો છે તેને ધ્યાનમાં રાખીને જ છે એ રાજુ કરપડાને છે એ બરાબર છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે જે સેમિફાઇનલ માનવામાં આવે છે એવી આ ચૂંટણી પહેલાં છે એ ભાજપમાં છે એમને વિધિવત રીતે છે એન્ટ્રી આપવામાં આવી છે। તો મને લાગે છે આમ આદમી પાર્ટી છોડીને જ્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે તો ચોટીલા વિધાનસભા બેઠક જે છે તેનું જે ગણિત છે આખું બદલાઈ જશે, કારણ કે મોટા ભાગે ત્યાં છે એ ઓબીસી અને ખેડૂત મતદારો જે છે બહુમતીમાં છે અને આમ આદમી પાર્ટી જે છે તેને છે એ જ આખા જે સમીકરણો છે તેનો ફાયદો મળેલો હતો। હવે જ્યારે રાજુ કરપડા વિધિવત રીતે છે એ ભાજપમાં જોડાયેલા છે તો મને લાગે છે ચોક્કસથી જે છે તેનો ફાયદો જે છે એ ભાજપને ભવિષ્યમાં મળશે। જો રાજુ કરપડા છે ચોટીલા વિધાનસભા બેઠક પર છે એ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવે છે તો મને લાગે છે આવતા સમયની અંદર છે ઘણા બધા સમીકરણો છે એ ચોટીલા વિસ્તારમાં બદલાવા જઈ રહ્યા છે। જી ભૂમિ। બિલકુલ નરેશ, આભાર સમગ્ર વિગત માટે।